મહુવા બ્રેકિંગ ન્યૂઝ ભાવનગર મહુવા તાલુકાના કોંજડી ગામે લૂંટવીટ હત્યાનો બનાવ સામે આવ્યો છે। 85 વર્ષના વૃદ્ધની તેના જ ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિઓએ તારીખ 30/10/2025ના રોજ રાત્રિના સમયે વૃદ્ધનું મોઢું અને ગળું દબાવીને હત્યા કરી અને કાનમાં પહેરેલ સોનાના ઘરેણાંની લૂંટ કરીને અજાણ્યા ઈસમ ફરાર થયા છે। ઉજીબેન નામના 85 વર્ષના વૃદ્ધ મહિલાની હત્યા બાદ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું, જેમાં હત્યાનો ભેદ ખુલ્યો છે। મહુવા ગ્રામ્ય પોલીસમાં મૃતકના પરિવારજનો દ્વારા અજાણ્યા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાને લઈ મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા લૂંટવીટ હત્યાને લઈ વધુ તપાસ પીએસઆઈ સંજયસિંહ ઝાલા ચલાવી રહ્યા છે। રિપોર્ટર ઝુબેર કાઝી, મહુવા। હા, તાજેતરમાં મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લૂંટ વિથ મર્ડરનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ બનાવની વિગત એવી છે કે આ બનાવના જે ફરિયાદી છે વિજયભાઈ દુલાભાઈ વાળા, તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલ છે કે તેમના મોટા બા એટલે કે ઉજીબેન વલ્લભભાઈ વાળા તેઓ સાથે કોઈ અજાણ્યો શખ્સ તારીખ 30/10/2025ના રાત્રિના 9 વાગ્યાથી લઈ તારીખ 31/10/2025ના રાત્રિના 8:30 વાગ્યા દરમિયાન તેઓ જ્યારે ઘરમાં એકલા હતા રાતે અને સૂતા હતા, તે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેમના ઘરે આવી અને તેમની હત્યા કરી, તેમનું મોઢું અને ગળું દબાવી તેમની હત્યા કરી અને બનાવ સમયે તેઓએ પહેરેલ કાનની 6 કડી તથા કાનની 2 બુટ્ટીની લૂંટ કરી અને આ ગુનો કરેલ છે। જે બાબતની જાણ પોલીસને થતાં સમગ્ર બનાવ બાબતે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 103(1), 309(6), 332B મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે। આ સમગ્ર બનાવની તપાસ મહુવા ગ્રામ્ય પીએસઆઈ શ્રી ઝાલા કરી રહેલ છે। હા, આ સમગ્ર બનાવ બાદ ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ છે અને જે બાદ પોલીસને પ્રાઇમા ફેસી એટલે કે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ એમાં એ આવેલ છે કે એમનું ગળું દબાવી અને શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયેલ છે। હા, આ જે વૃદ્ધ મહિલા છે ઉજીબેન, તેઓ તેમના ગામની વચ્ચે એમનું ઘર છે, ત્યાં એકલા રહેતા હતા। એમને 3 દીકરાઓ છે, ત્રણેય દીકરાઓ હાલ પુણે ખાતે રહેલ છે। એની કિંમત હાલ આપણે જણાવી શકીએ નહીં, એટલે